નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। બાળકોને લંચમાં હેલ્ધી આપવા માટે આપણે કંઈક નવું બનાવતા હોઈએ। મેં આજે ધૈર્યને પુલાવ લઈ જવા હતા, એટલે તેને પણ હેલ્ધી બનાવવા મેં પાલક રાઈસ બનાવ્યા। પાલકમાં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી ગણાય। પાલક રાઈસ બનાવવા મેં અહીં 1 કપ જેટલા પુલાવ રાઈસ લીધા છે અને તેને 2 પાણીએ સારા એવા ધોઈ લીધા, જેથી તેમાં રહેલો બધો સ્ટાર્ચ નીકળી જાય। હવે તેમાં 2 કપ જેટલું પાણી નાખ્યું અને સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી ઘી નાખી અને મેં અહીં વટાણા પલાળીને રાખ્યા હતા તે નાખ્યા। તમે લીલા વટાણા પણ લઈ શકો અને ન હોય તો સ્કીપ પણ કરી શકો। હવે રાઈસને મીડિયમ આંચ ઉપર મૂકી દઈશું। પુલાવ માટે રાઈસ ઠંડા હોવા જરૂરી છે, એટલે રાઈસ ચડી જાય એટલે તેનું પાણી નિતારી લઈ તેને થોડીવાર માટે ઠંડા પડવા મૂકી દઈશું, જેથી પુલાવ બનાવતી વખતે રાઈસના દાણા ભાંગે નહીં। રાઈસ ઠંડા થાય ત્યાં સુધી આપણે પાલક રાઈસની તૈયારી કરી લઈએ। મેં અહીં 100 ગ્રામ જેટલું પાલક લીધું છે, તેને સારું એવું ધોઈ અને રફલી કાપી લીધું છે, મોટું મોટું। તમે તમારી રીતે વધારે પાલક નાખવું હોય તો નાખી શકો। પાલકની ગ્રેવી કરવાની છે, એટલે મેં મોટું મોટું કાપ્યું છે। પાલક બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક છે। પાલક કપાઈ જાય એટલે તેની ગ્રેવી કરી લઈએ। પાલકને એક ચટણી જારમાં નાખી તેમાં મેં 1 લીલી મરચી નાખીને તેની ગ્રેવી કરી લીધી। એમાં થોડું એવું ઠંડુ પાણી નાખશું એટલે પાલકનો કલર એવો ને એવો રહે। હવે મેં અહીં 3 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે। પનીર ઘરમાં નહોતું એટલે તેની જગ્યાએ મેં બટેકા લીધા છે। તમે પનીર હોય તો પનીર નાખી શકો। 100 ગ્રામ જેટલું પનીર એટલા માપમાં બરાબર છે। બટાકાને સારી રીતે ધોઈને તેની છાલ ઉતારી લીધી અને હવે તેના આપણે મીડિયમ સાઇઝના કટકા કરી લીધા। બટાકાના ટુકડા મેં અહીં મોટા રાખ્યા છે, જેથી રાઈસમાં તેનો ટેસ્ટ ફ્રેન્ચ ફ્રાય જેવો આવે। બટાકાના એક સરખા ટુકડા થઈ ગયા। હવે એક પેનમાં મેં 2 ચમચી ઘી ગરમ મૂક્યું। તમે તેલ પણ લઈ શકો અને બટર પણ લઈ શકો। ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને ચપટી હિંગ નાખી બંને સાતળી લીધું। જીરું તતડી જાય એટલે તેમાં હવે મેં સુધારીને રાખેલા બટેકા નાખ્યા। બટેકાને મીડિયમ આંચ ઉપર આપણે ચડવા દઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને થોડીવાર માટે ખુલ્લા રાખી એમનેમ હલાવતા રહીશું। બટાકા થોડા ફ્રાય થઈ ગયા। હવે તેને 2 મિનિટ માટે હું ઢાંકીને મૂકી દઈશ, જેથી બટાકા એકદમ ચડી જાય। ત્યાં સુધીમાં મેં કાજુ ફ્રાય કરી લીધા, જે મારે ફ્રાય કરવા ભૂલાઈ ગયા હતા, અને 2 મીડિયમ સાઇઝના ડુંગળી કાપી લીધી। બટાકા એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા। હવે તેમાં કાપેલી ડુંગળી નાખી તેને સાતળી લઈ। બટાકાનો કલર પણ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો। ડુંગળીને આપણે થોડો કલર ફરે ત્યાં સુધી સાતળી લઈએ અને તેની કાચી સ્મેલ ન આવે અને થોડાક ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે તેમાં આપણે પાલકની ગ્રેવી જે કરી હતી તે નાખી। પાલકને મેં બાફીને ગ્રેવી નહોતી કરી, એટલે થોડીવાર માટે તેલમાં તેને ચડવા દઈશું। પાલકનું પાણી થોડું બળી જાય અને ગ્રેવી ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને ઉકળવા દઈએ, જેથી તેમાં રાઈસ નાખીએ ત્યારે લચકો ન થઈ જાય ને રાઈસ છૂટા રહે। ગ્રેવી સરસ એવું ઉકળી ગયું। હવે તેમાં આપણે રાઈસ નાખીએ। રાઈસ ધીમે ધીમે એડ કરીશું। રાઈસને બહુ હલાવવાના નથી, ધીમે ધીમે આપણે મિક્સ કરીશું એટલે રાઈસનો દાણો ભાંગે નહીં। જો તમને પાલક વધારે ગમતું હોય તો તમે વધારે નાખો, જેથી પુલાવનો કલર એકદમ ગ્રીન આવશે। હવે મેં કાજુ તળીને રાખ્યા હતા તે પણ નાખી દઉં।
જો તમે પાલક રાઈસ ન બનાવ્યા હોય તો આ રીતે એકવાર જરૂર બનાવજો અને તમને કેવા લાગ્યા તે જરૂરથી કહેજો કોમેન્ટમાં. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી લંચ રેસીપીના નવા નોટિફિકેશન મળતા રહે. લંચ માટે તૈયાર છે પાલક રાઈસ. તેનો કલર પણ સરસ એવો આવી ગયો. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યા છે અને બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે. તો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.